જય માતાજી, મારું નામ છે સંજય. આપણે સદૈવ શાંતિ આશ્રમ ઘૂમટા ત્યાં આપણે આંબાજી આપણે વાવેલા હતા. 1.5 વર્ષના આંબા થયા છે અને એકદમ લીલાછમ છે. અને મારું જે એટલું જ કહેવાનું છે ખેડૂત ભાઈઓને કે આ વરસાદની સિઝન હાલે છે અને અત્યારે વધુમાં વધુ ઘરે ઘરે એક બબે ઝાડવા તમારી પાસે જમીન હોય ત્યારે તમે બબે ઝાડવા વાવો, અથવા તમારી પાસે ખેતર હોય અથવા ત્યાં પણ 3-4 ઝાડવા વાવો તમે. કારણ કે આ તમે જેટલા ઝાડવા વૃક્ષો વાવશો ને એટલું જ આપણને ફાયદો રહેશે. અને પક્ષીઓ એમાં રહેશે, પક્ષીઓ ઘર બનાવશે. પક્ષીઓ માટેનું તમે એના માટેનું ભોજન તમે વાવો. અથવા બોરસલી છે, બોરસલીમાં નાના નાના ફ્રૂટ આવે છે. અમે પણ બોરસલી વાવેલી છે. આખામાં અમે 100 જેટલી બોરસલી વાવેલી છે આશ્રમમાં, અને ઘણા બધા વૃક્ષો પણ વાવેલા છે. અને મારું એટલું જ કહેવાનું છે ખેડૂત ભાઈને કે તમે બને ત્યાં સુધી બધા ઝાડવા વાવો, ફ્રૂટના વાવો કે ગમે તે તમે ઔષધિ વાવો. એમાં બને એટલું પક્ષીઓને જેટલું ખાવાનું મળે એવું તમે ભોજન એના માટે વાવો. અને મહેરબાની કરીને કોઈ ઝાડવા કાપશો નહીં. આ એટલી મારી નમ્ર વિનંતી છે. જય માતાજી.